હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ દડા જેવા ફૂલેલા પોચા અને જાળીદાર રવા અપ્પમની રેસીપી. તો ઘણા લોકોના મોઢે મેં સાંભળેલું છે કે તેમના રવા અપ્પમ એકદમ જાળીદાર અને પોચારું જેવા નથી બનતા. તો મારી બતાવેલી આ રીત પ્રમાણે જો તમે રવા અપ્પમ પહેલી જ વખત ટ્રાય કરશો ને તો એકદમ ફૂલીને દડા જેવા પોચા જાળીદાર તૈયાર થશે. રેસીપીનું કોઈ સ્ટેપ છૂટી ના જાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યા એન્ડ સુધી અવશ્ય જોજો. રેસીપી સારી લાગે તો આને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો. તો ચલો એકદમ ફૂલેલા દડા જેવા પોચા જાળીદાર રવા અપ્પમ બનાવવાનું શરૂ કરીએ. એકદમ જાળીદાર અને પોચારું જેવા અપ્પમ બનાવવા માટે સૌથી પહેલાં બેટર બનાવીએ, જેના માટે આપણે 1 કપ ભરીને બારીક રવો લઈશું. ગ્રામના માપથી જો તો 200 ગ્રામ જેટલો છે. તો માર્કેટમાં આ ટાઈપનું રવા લખેલું પેકેટ મળતું હોય છે, એ લેવાનું છે, સોજી નથી લેવાનું. હવે તેમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું, સાથે 1 વાડકી છાશ ઉમેરીશું. છાશ અહીં એકદમ મોડી હોય એવી લેવાની છે, જરાય ખાટી છાશ નથી લેવાની. છાશના બદલે તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. દહીં તમારે લેવું હોય તો તમે અડધો કપ લઈ શકો છો. હવે છાશ અને રવાને આ રીતે સરખા મિક્સ કરી લઈશું અને જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ મીડિયમ થીક કન્સિસ્ટન્સીનું બેટર બનાવી લઈશું. તો બેટરની કન્સિસ્ટન્સી આ ટાઈપની હોવી જોઈએ. હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે. આ બાઉલને આપણે લીડથી ઢાંકી દઈશું અને આ બેટરને આપણે લગભગ 10 થી 15 મિનિટનો રેસ્ટ આપીશું. હવે બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે બેટરમાં ઉમેરવા માટેના વેજીટેબલને સાતળવા માટેની પ્રોસેસ જોઈએ. જેના માટે એક કઢાઈની અંદર 1 મોટી ચમચી તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી રાઈ ઉમેરીશું, સાથે 1 ચમચી અડદની દાળ ઉમેરીશું અને 1 ડાળખી મીઠી લીમડીના પાનને આ રીતે સમારીને ઉમેરીશું. હવે 3 મોટી ચમચી સમારેલું ગાજર એડ કરીશું, 3 મોટી ચમચી સમારેલી ડુંગળી ઉમેરીશું, 3 મોટી ચમચી સમારેલું કેપ્સિકમ ઉમેરીશું અને 3 મોટી ચમચી સમારેલું કોબીજ ઉમેરીશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. મીઠું અહીંયા સાચવીને ઉમેરજો, આપણે આગળ બેટર બનાવતી વખતે પણ ઉમેર્યું છે. અત્યારે મેં 5 ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે. ફક્ત વેજીટેબલના ભાગનું મીઠું ઉમેરવાનું છે. હવે ગેસની એકદમ સ્લો ફ્લેમ પર આ બધા વેજીટેબલ એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી તેને સાતળી લઈશું. થોડી વાર પછી તમે જોઈ શકો છો બધા વેજીટેબલ સોફ્ટ થઈ ગયા છે. તો આને આપણે એક તરફ રાખીશું અને આપણે જે બેટર રેસ્ટ કરવા માટે રાખ્યું તો તેની તરફ જઈએ. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું બેટર રેસ્ટ કરીને સેટ થઈ ગયું છે. એક વખત આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો બેટર સરસ ફૂલીને સેટ થઈ ગયું છે. હવે આ રીતે બધું સરખું મિક્સ કર્યા બાદ આપણે જે વેજીટેબલ સાતળીને રાખ્યા હતા તેને આમાં ઉમેરી દઈશું. હવે સાતળેલા વેજીટેબલને બેટરમાં ઉમેર્યા બાદ આપણે આગળ તેમાં 2 મોટી ચમચી લીલા મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું, સાથે 2 મોટી ચમચી સમારેલા ધાણા ઉમેરીશું અને ચમચાની મદદથી આ બધી વસ્તુને સરખી બેટરમાં મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો અત્યારે આપણું બેટર એકદમ ઘટ લાગી રહ્યું છે. તો આપણે થોડું પાણી ઉમેરી તેની કન્સિસ્ટન્સી સેટ કરીશું. તો અત્યારે લગભગ 2 મોટી ચમચી મેં આમાં પાણી ઉમેર્યું છે અને બેટરને આ રીતે સેટ કરી લીધું છે. તો બેટરની કન્સિસ્ટન્સી આ ટાઈપની હોવી જોઈએ. હવે આપણે જેટલા બેચીસમાં અપ્પમ બનાવવાના હોય તેટલા બેચીસમાં બેટર અલગ લઈશું. તો આ રીતે બાઉલમાં 2 મોટા ચમચા આપણે બેટર લઈ લઈશું. હવે અપ્પમ એકદમ જાળીદાર અને પોચારું જેવા બને તેના માટે અડધી ચમચી જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું અને તેને એક્ટિવેટ કરવા માટે તેના પર 1 મોટી ચમચી પાણી ઉમેરી તેને આ રીતે બેટરમાં સરખું મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો બેટર એકદમ ફૂલીને હલકું થઈ ગયું છે. હવે આમાંથી અપ્પમ બનાવવા માટેની આગળની પ્રોસેસ જોઈએ, જેના માટે આપણે ગેસ બર્નર ઓન કરી એક અપ્પમ પેનને ગરમ કરવા માટે રાખ્યું છે. તેના દરેક ખાનાની અંદર થોડું થોડું તેલ એડ કરીશું. હવે તેલ ઉમેર્યા બાદ આપણે જે બેટર બનાવ્યું હતું તેને એક વખત આ રીતે હલાવી લેવાનું છે અને અપ્પમ પેનના દરેક ખાનાની અંદર આ રીતે 1 થી 1.5 ચમચી જેટલું આપણે બેટર ઉમેરીશું. બેટર વધારે નહીં ઉમેરવાનું, 1 થી 1.5 ચમચી જ ઉમેરજો. હવે બેટર આ રીતે ઉમેર્યા બાદ આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે અને આ જે અપ્પે પેન છે તેને લીડથી ઢાંકી દઈશું અને ગેસની એકદમ સ્લો ફ્લેમ પર આ અપ્પમને એક તરફથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી 3 મિનિટ માટે કૂક કરીશું. 3 મિનિટ પછી આપણે અપ્પમ પેનનું લીડ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો અપ્પમ ઉપરથી એકદમ ડ્રાય થઈ ગયા છે. હવે આપણે તેની સાઈડ ચેન્જ કરીશું. તો આ રીતે બટર નાઇફની મદદથી હું અત્યારે સાઈડ ચેન્જ કરું છું. તો બધા અપ્પમની આપણે આ રીતે સાઈડ ચેન્જ કરી લઈશું. તમે જોઈ શકો છો એક તરફથી સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. હવે બધા અપ્પમની આ રીતે સાઈડ ચેન્જ કર્યા બાદ બીજી તરફથી તેને કૂક કરવા માટે તેની ફરતે થોડું તેલ ઉમેરવાનું છે. તો અપ્પમ બનાવતી વખતે ખૂબ જ ઓછા તેલનો ઉપયોગ થાય છે. હવે થોડું તેલ આપણે દરેક અપ્પમની ફરતે ઉમેરીશું અને ફરીથી આ પેનને લીડથી ઢાંકી દેવાનું છે અને ગેસની એકદમ સ્લો ફ્લેમ પર ફરીથી પેનને ઢાંકી લગભગ 3 મિનિટ માટે બીજી તરફ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કૂક કરી લઈશું. હવે ફરીથી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. આપણે લીડ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો કે અપ્પમ કૂક થઈ ગયા છે. તેની સાઈડ ચેન્જ કરીને જોઈશું તો તમે જોઈ શકો છો બીજી તરફથી એકદમ પરફેક્ટ કૂક થયા છે. અને હવે તૈયાર થયેલા આ અપ્પમને આ રીતે આપણે પ્લેટમાં લઈશું. તો બધા અપ્પમને આ રીતે પ્લેટમાં લઈ લેવાના છે અને તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા એકદમ ફૂલીને દડા જેવા આપણા અપ્પમ તૈયાર થયા છે. હવે સેમ પ્રોસેસ ફોલો કરી બાકીના બધા અપ્પમને કૂક કરી લઈએ. આપણે જે માપથી બેટર બનાવ્યું હતું તેનાથી 22 નંગ જેટલા અપ્પમ તૈયાર થયા છે, જે તમે આરામથી 2 વ્યક્તિને નાસ્તામાં સર્વ કરી શકો છો.
તૈયાર થયેલા અપમને અત્યારે મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. આ સિવાય તમે આ અપમને કોકોનટ ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. લુક વાઇઝ તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા અપમ તૈયાર થયા છે. હવે આપણે તોડીને અંદરથી જોઈએ કે કેવા બન્યા છે. તો તમે જોઈ શકો છો અંદરથી એકદમ જાળીદાર અને વેજીટેબલથી ભરપૂર છે. તો મેં બતાવેલી રીત પ્રમાણે જો તમે અપમ બનાવશો તો તમારા અપમ આટલા જાળીદાર અને પોચા રૂ જેવા તૈયાર થશે. આઈ હોપ કે તમને મારી આજની રેસીપી પસંદ આવી છે. રેસીપી પસંદ આવી તો પ્લીઝ અને એક લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બેલ આઇકનમાં ઓલ પ્રેસ કરવાનું નહીં ભૂલતા. ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.